ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. ત્રિકુટાચળ પર્વતમાં ગજેન્દ્ર હાથી રીએ અને ભગવાને શ્રી હરિ અવતાર ધારણ કરી અને ગજેન્દ્રને મુક્ત કર્યા. કેમાંથી? ગ્રાહના મુખમાંથી. ગ્રાહ કોણ? કાળ. ગજેન્દ્ર જીવ. જીવ જ્યારે કાળના મુખમાં જતો રહીએ ત્યારે ભગવાન સિવાય એનો કોઈ ઉદ્ધાર કરી શકતા નથી. એટલે ગજેન્દ્રએ પ્રભુની સ્તુતિ કરી અને ભગવાન શ્રી હરિ ગરુડ લઈ આવ્યા અને ગજેન્દ્રને કાળના મુખમાંથી છોડાવ્યા. ગજેન્દ્ર મોક્ષની કથા સમજ આવી. જે નર નારી ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળે એના તમામ જીવાત્માનો ઉદ્ધાર શ્રી હરિ કરે. ગજેન્દ્ર સ્તુતિ છે, મોક્ષ છે. કોઈનો જીવ ન જાતો હોય ને તો ગજેન્દ્ર મોક્ષના પાઠ કરવા. એની પાસે ગજેન્દ્ર મોક્ષના પાઠ કરો એટલે સરળતાથી એનો જીવ છૂટી જાય. એ પીડાતા બંધ થઈ જાય, એ પીડામાંથી મુક્ત થઈ જાય. ગજેન્દ્ર મોક્ષ નો આખો પાઠ આવે છે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. અબ તો જીવન હારે શ્યામ અબ તો જીવન હારે. अब तो जीवन हारे श्याम अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. नीर पीबन है तो गयो सिंधु के किनारे. नीर पीवन है तू गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्राह चरण लई पछारे. सिंधु बीच बसत ग्राह चरण लई पछारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. चार प्रहर युद्ध भयो ले गयो मझधारे. चार प्रहर युद्ध भयो लई गयो मझधारे. ચાર પ્રહર યુદ્ધ भयो એટલે જિંદગીની ચાર અવસ્થા. આપણી ચાર અવસ્થા છે: બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ ચાર પ્રહર આપણે યુદ્ધ કરીએ છીએ કાળની સામે. બરાબર મધ્યમાં પહોંચી જાય ત્યારે ચાર પ્રહર યુદ્ધ भयो ले गयो मझधारे. चार प्रहर युद्ध भयो ले गयो मझधारे. नाक कान डूबन लागे कृष्ण को पुकारे. नाक कान डूबन लागे कृष्ण को पुकारे. નાક કાન ડૂબન લાગે એટલે નાકના દેવતાઓ રજા લઈ જાય, કાનના દેવતા રજા લઈ જાય, કાને સંભળાવાનું ઓછું થઈ જાય. આંખોના દેવતા રજા લઈ જાય, આંખો દેખાતા બંધ થઈ જાય. દાંત તો હાવ વયા જાય, વાળ ધોળા થઈ જાય, આવું બધું થઈ જાય. એટલે પછી એમ થાય કે હવે બધું ડૂબવા લાગ્યું છે, હવે આ બધું જવાની તૈયારીમાં છે ને હવે આપણે વેલા મોડા બધું જાય. એટલે છેલ્લે તો પછી આ નોટિસું છે ને, नाक कान डूबन लागे कृष्ण को पुकारे. नाक कान डूबन लागे कृष्ण को पुकारे. द्वारिका में शब्द गया सौर भयो भारी. द्वारिका में शब्द गयो सोर भयो भारी. शंख चक्र गदा पद्म गरुड़ लई पधारे. शंख चक्र गदा पद्म गरुड़ लई सधारे. भगवान श्री हरि शंख चक्र गदा पद्म લઈને પધાર્યા. સુદર્શન ચક્ર દ્વારા ગ્રહનો મસ્તક છેદી નાખ્યો. ભગવાન શ્રી હરિ અવતાર થયો. બોલીએ હરિ નારાયણ भगवान की जय. શંખ
શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ પધારે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ પધારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે અબ તો જીવન હારે अब तो जीवन हारे श्याम अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे अब तो जीवन हारे अब तो जीवन हारे ભગવાન શ્રી હરિએ ગજેન્દ્રની મુક્તિ કરાવી